આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीतारामचरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. ભગવાન, તમે સ્વયં ચાલીને પોતાના ભક્ત પાસે આવ્યા છો. ક્યારથી જે શ્રી ચરણોને હૃદય પટલ પર બેસાડી રાહ જોઈ રહ્યો છું. આજે એમને સાક્ષાત પ્રણામ કરવાનો અવસર તમે આપ્યો છે. મહાત્મન, હું તો મનુષ્ય માત્ર છું. મને ભગવાન કહીને વંદન ના કરશો. રામ, ઋગ્વેદ કહે છે, એકમ સત્યમ સબ વિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે, પરંતુ જ્ઞાની લોકો એને અલગ અલગ નામથી બોલાવે છે. અર્થાત ઈશ્વર જ સત્ય છે, જે અલગ અલગ રૂપોમાં આપણને દેખાય છે. આ જ અનેકતામાં એકાત્માના કારણે જો મને તમારા રૂપમાં એ જ દેખાય જે ભગવાન વિષ્ણુ કે શિવનું છે, તો એમાં વળી અચરજ શેની? એટલે જ હું તમારી વંદના કરું છું. તમે એ અવસ્થામાં પહોંચી ગયા છો જ્યાં તમને પ્રાણી માત્રમાં ભગવાનનું જ રૂપ દેખાઈ રહ્યું છે. એટલે જ તમે આમ કહી રહ્યા છો. પરંતુ આ સમયે હું મારા કર્તવ્યના માર્ગદર્શન અને તમારા આશીર્વાદ પામવાની આકાંક્ષાથી તમારા ચરણોમાં આવ્યો છું. ઠીક છે, તમે આ સમયે માનવ લીલા કરતા હો તો એ યોગ્ય છે. ભગવાન, તમે તમારું જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એ કર્તવ્ય તમે વર્ષોથી નિભાવી રહ્યા છો. તમારા કર્મરૂપી યજ્ઞની પૂર્ણ સફળતા માટે મારા ગુરુદેવ ભગવાન અગસ્ત્ય જ તમને આશીર્વાદ આપી શકે છે. તમે એમના દર્શન કરો. કેટલાક વર્ષોથી મનમાં ઈચ્છા છે કે મહર્ષિ અગસ્ત્યના દર્શન કરીશ. હવે તમે જ કૃપા કરીને એમના સુધી પહોંચવાનો માર્ગ બતાવશો તો હું કૃતાર્થ થઈ જઈશ. સારું. અવશ્ય. ગુરુદેવે મને તમને લાવવાની આજ્ઞા આપી છે. ચાલો, તમારી કૃપાથી મને પણ ગુરુદેવના ચરણોના દર્શન ફરી પ્રાપ્ત થઈ જશે. ચાલો.
પ્રભુ, આ છે ગુરુદેવનું આશ્રમ. ભાઈ, ત્યાં જુઓ, આ કેવો પ્રકાશ છે. હા, આ આભા શેની? સીતે, આ મહર્ષિ અગસ્ત્યનો આધ્યાત્મિક તેજપુંજ છે. દરેક પ્રાણીની ઉન્નતિ અને શક્તિ પ્રમાણે જ એના શરીરની ચારે તરફ આ તેજપુંજ કે પ્રકાશનું ક્ષેત્ર હોય છે. શક્તિ જેટલી વધારે હોય, પ્રકાશનું ક્ષેત્ર પણ એટલું જ મોટું હોય છે. મહર્ષિ અગસ્ત્ય પોતાના પરાક્રમ અને પોતાની શક્તિમાં પોતાના આરાધ્ય અને ગુરુ ભગવાન શિવ જેવા જ છે. એકવાર સર્વ દેવતાના કાર્યમાં મદદ કરવા મહર્ષિ અગસ્ત્ય પૃથ્વીના સાતેય સમુદ્રના જળને પોતાની અંજલિમાં લઈને પી ગયા હતા. ભગવાન અગસ્ત્ય, સર્વ દાનવો સમુદ્રમાં છુપાઈ ગયા છે, જ્યાંથી તેઓ ઈચ્છા મુજબ નીકળીને દેવલોક પર આક્રમણ કરી શકે છે. જ્યાં સુધી એમનો સંહાર ન કરવામાં આવે, દેવલોક સુરક્ષિત નહીં રહી શકે. જો તમે થોડા સમય માટે જ સમુદ્રનું બધું પાણી હટાવી શકો તો અમે એ દાનવોનો જરૂર વિનાશ કરી દઈશું. માત્ર તમે જ આ કરવામાં સમર્થ છો. અમે તમારી શરણમાં આવ્યા છીએ. અમારી સહાયતા કરો પ્રભુ. તથાસ્તુ. એકવાર પર્વત શ્રેષ્ઠ વિંધ્યાચલ પોતાના અહંકારમાં સૂર્યનો રસ્તો રોકવા લાગ્યા. ત્યારે મહર્ષિ અગસ્ત્યએ પોતાના ચરણોમાં એમને દબાવીને એમની ઉદંડતાને ત્યાં જ રોકી દીધી હતી. ત્યારથી તેઓ નિરંતર એમના આદેશનું પાલન કરી રહ્યા છે. એટલે જ તેમને અગસ્ત્ય કહેવામાં આવે છે. અગમ પર્વતમ સ્તંભયતી ઇતિ અગસ્તમ. જે અગ અર્થાત પર્વતને પણ સ્તંભિત કરી દે એ જ અગસ્ત્ય. અચ્છા. હા, એક વખત ભગવાન શિવના વિવાહ જોવા માટે જ્યારે બધી શક્તિઓ અને સર્વ પ્રકારના જીવો ઉત્તરમાં ગયા હતા, ત્યારે કહેવાય છે કે ભૂમિનું સંતુલન બગડી ગયું હતું. ત્યારે ભગવાન શિવના કહેવાથી મહર્ષિ અગસ્ત્ય વિંધ્યાચલ પાર કરીને દક્ષિણમાં આવી ગયા. તો એમની શક્તિના પ્રભાવ માત્રથી જ ભૂમિનું સંતુલન બરાબર થઈ ગયું હતું. તેથી જ કહેવાય છે કે જો ઉત્તરી વિસ્તારના સર્વ આધ્યાત્મિક બળ અને જ્ઞાન ત્રાજવાની એક બાજુ રાખવામાં આવે અને ત્રાજવાની બીજી બાજુ જો મહર્ષિ અગસ્ત્ય એકલા બેસી જાય તો એ તરફનું ત્રાજવું ભારી થઈ જાય. સ્વયં ભગવાન શિવે મહામુનિ અગસ્ત્યને પરમ સુંદર તમિલ ભાષાનું જ્ઞાન આપ્યું હતું.
મહામુનિ અગસ્ત્યએ પોતાની મેઘા શક્તિના પ્રયોગથી તમિલને વ્યાકરણબદ્ધ કરીને સંસારને શ્રેષ્ઠ ભાષા આપી હતી. આ સંસારને એમની ઉત્તમ ભેટ આ તમિલ ભાષા છે, જેમાં એમનું સઘળું જ્ઞાન આવી ગયું. આ જ પ્રમાણે ભગવાન અગસ્ત્ય જ બ્રહ્મલોકથી કાવેરી નદીને કમંડળમાં ભરી લાવ્યા હતા, જે સર્વ પ્રાણીઓના ઉદ્ધાર માટે ગંગાની જેમ જ વહેતી હતી. હે પ્રભુ, ભગવાન શિવે મને જે દેશમાં મોકલ્યો છે ત્યાં મને ગંગા અને જમુના જેવી પવિત્ર નદીઓની અત્યંત આવશ્યકતા છે. તમે હંમેશા તમારા ભક્તો પર કૃપા કરી છે, તેથી મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. તથાસ્તુ મહાત્મા અગસ્ત. લોક કલ્યાણના હેતુથી તમે જે પ્રાર્થના કરી છે એને હું સ્વીકાર કરું છું. પરમ પવિત્ર અને ત્રણેય લોકોનું કલ્યાણ કરનારી કાવેરી હું તમને પ્રદાન કરી રહ્યો છું. પ્રણામ પિતામહ. શું આજ્ઞા છે? પુત્રી કાવેરી, હું તને મહર્ષિ અગસ્ત્યને સોંપી રહ્યો છું. તારા ઉત્તમ જળથી દક્ષિણને પવિત્ર અને સમૃદ્ધ બનાવી દે. જે પણ જગ્યાએથી તારી નિર્મળ ધારા વહેશે એ પ્રદેશ ત્રણેય કાળમાં હંમેશા હર્યો ભર્યો અને સમૃદ્ધ બનેલો રહેશે. આ મારા આશીર્વાદ છે. હે માતા, તમે મારા આ કમંડળમાં વિરાજમાન થઈ જાઓ, જેથી હું તમને ધરતી ઉપર લઈ જઈ શકું. માતા, અહીંના સઘળા પ્રાણી, જળચર, નવચર, ભૂમિચર બધા જીવો હંમેશા તમારી પૂજા કરશે અને કોઈ પણ ભેદભાવ વગર સર્વ જીવોને તમારા આશીર્વાદ પ્રાપ્ત થશે. મારા ગુરુદેવના આશ્રમમાં કોઈ જૂઠું બોલવાવાળા, ક્રૂર, દગાખોર કે પાપાચારી મનુષ્ય જીવિત ન રહી શકે. એમની પાસે ધર્મની આરાધના કરવા માટે કેટલાય દેવતા, યક્ષ, નાગ અને પક્ષીઓ રહે છે અને મહર્ષિ પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવે છે. ભાઈ, આવા મહાન આત્માના દર્શન તો ઘણા જન્મોના પુણ્યથી જ મળે છે. અવશ્ય, તું સાચું કહે છે લક્ષ્મણ. સુતીક્ષ્ણજી, ગુરુવરના શ્રીચરણોમાં નિવેદન કરવાની કૃપા કરજો કે અમને એમના દર્શન કરવાની આજ્ઞા જોઈએ છે. અવશ્ય. मुनि अगस्त मुनि श्रेष्ठ महाना धरे शरीर ज्ञान विज्ञान विनय प्रणाम परस्पर कीना आशीष लीना आशीष दीना राम लखन सिय को
दुष्कृतं कृतं मृत्युये ब्रह्मदत्तादिनाश्यमेन આજે આર્યાવર્તનો સૂરજ અગસ્ત્યના આશ્રમમાં ઉદય પામ્યો છે. મારી ચીરકાળની અભિલાષા આજે પૂર્ણ થઈ છે. હે મુનિન્દ્ર, વનવાસ કાળમાં મહામુનિ ભારદ્વાજ, મહર્ષિ વાલ્મીકી, અત્રે મુનિ, સતી શિરોમણી દેવી અનસૂયા, સિદ્ધ જીતેન્દ્રિય સરભંગ આદિ અનેક મનસ્વી તપસ્વી મહાવિભૂતિઓના સત્સંગમાં વિતાવવાનો સમય જન્મ જન્માંતરના પુણ્ય પછી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત મહાત્મા સુતીક્ષ્ણના સહયોગથી તમારા દર્શન પામવા સાક્ષાત સર્વેશ્વર મહાદેવના સાક્ષાત્કાર સમાન છે. પોતાના સેવકને હંમેશા સન્માન આપવું એ ઉમદા સ્વામીના ગુણ છે. હે રામ, તમે તો આ રહસ્ય જાણો જ છો કે સ્વયં ભગવાન શિવ પણ જે નામના હંમેશા જાપ કરે છે, એમની કૃપાથી કોઈ તુચ્છ પ્રાણીને પણ ભક્તિ, શક્તિ, જ્ઞાન બધું જ પ્રાપ્ત થઈ શકે છે. આ વિનય ભાવ જ તો તમારી શોભા છે. નહીં તો તમારી મહત્તા, તમારો મહિમા તો દેવતાઓથી પણ વધુ છે. સૂર્ય સમાન પોતાની તેજસ્વીતાથી સમુદ્રને સૂકવી દેનાર તેજોમય તપસ્વી બન્યા. હે દીર્ઘાયુ મહાત્મન, તમારી સિદ્ધિ સમક્ષ નતમસ્તક થઈને દેવતા, ગંધર્વ, સિદ્ધ, યતિ તમારી ઉપાસના કરીને ધન્ય થઈ જાય છે. આજે તમારા શ્રીચરણોમાં બેસીને અમારો તો જન્મ સફળ થઈ ગયો છે. આ દુર્લભ પુણ્ય અમારા વનવાસના છેલ્લા ચરણમાં અમને પ્રાપ્ત થયો છે. જ્યારે દંડકવનમાં તમારા આગમનના સમાચાર મળેલા તો હૃદયમાં એક એવી આશા જાગી હતી કે આ આશ્રમમાં પણ તમારું આગમન થશે અને હું તમારા દર્શનથી મારા નેત્રોને કૃતાર્થ કરી દઈશ. આજે મારી એ આશા ફળીભૂત થઈ. 10 વર્ષ સુધી તમે દંડકારણ્યમાં ઋષિઓની ઈચ્છાનો ભાર વહન કર્યો છે. હવે તમારા વનવાસનો જે થોડો સમય બચ્યો છે એ તમે અહીં જ મારા આશ્રમમાં રહીને વ્યતીત કરો. પ્રભુ, આ આશ્રમ રાક્ષસોના આતંકથી મુક્ત છે. અહીં આવીને હિંસક પશુઓ પણ તેમની હિંસા ભૂલી જાય છે. આનાથી તમારી તપસ્યા અને સાધનામાં અહીંના વાતાવરણથી સહાયતા મળશે. આ તો તમારો વિશેષ અનુગ્રહ છે મુનિવર. તમારા શ્રીચરણોની છાયામાં રહીને આધ્યાત્મિક લાભ મેળવવો અને શાંતિ મેળવવી, એનાથી મહાન સૌભાગ્ય બીજું શું હોઈ શકે? બાકી તમે તો મારો ઉદ્દેશ્ય જાણો જ છો. મેં દંડકવનને રાક્ષસો અને અસુરોના અત્યાચારથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી છે, જે કારણે હું તમને આ પરમ સુખથી વંચિત રાખવા માટે વિવશ છું. તમે સાચું કહો છો રામ. હું જોઈ રહ્યો છું કે તમારું કાર્ય અને દેવતાઓનો ઉદ્દેશ હજી સુધી પૂરો નથી થયો અને એ ઉચિત પણ છે. આ દંડકવનમાં તમારા એક પૂર્વજ મહારાજ દંડક રાજ કરતા હતા. બધા નરભક્ષી રાક્ષસોએ આ હર્યા ભર્યા પ્રદેશને ઉજાડી દીધો હતો. તેથી હું તમને કર્તવ્યથી વિમુખ નહીં કરું. નાથ, મને કોઈ એવું સ્થાન બતાવવાની કૃપા કરો જ્યાં હું પ્રહરી બનીને રાક્ષસોનો રસ્તો રોકી શકું. આવું સ્થાન પંચવટી છે, પવિત્ર ગોદાવરીના કિનારે. આ સ્થાન બહુ જ રમણીય છે. તમે ત્યાં જઈને રહો. એની આગળ જનસ્થાનમાં રાક્ષસ લોકોએ તેમની અગ્રિમ છાવણી બનાવી રાખી છે. તમે ત્યાંથી તમારા સઘળા સામ્રાજ્યની સીમાની રક્ષા કરી શકો છો. રામ, હું મારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યો છું કે આવનારા દિવસોમાં તમારે તમારા કર્તવ્યને પૂરા કરવા માટે બહુ પરિશ્રમ કરવો પડશે.
તમારા માર્ગમાં ઘણા બધા સંકટ આવશે. તમને મહર્ષિ વિશ્વામિત્રએ દિવ્ય અસ્ત્ર પ્રદાન કર્યું છે એની પણ મને જાણકારી છે, પરંતુ મારી પાસે જે પણ અસ્ત્ર છે તમને એની પણ જરૂર પડશે. એ માટે જ હું તમને સઘળું આપી દેવા માંગુ છું. ચાલો મારી સાથે આવો. આ મહાન ધનુષને શત્રુનું કોઈ પણ શસ્ત્ર કાપી નહીં શકે અને વિશ્વકર્માએ સ્વયં ભગવાન વિષ્ણુ માટે બનાવ્યું હતું. આગળ જતા મહાપરાક્રમી અને માયાવી વીર રાક્ષસો સાથે તમારે યુદ્ધ કરવા પડશે. તેથી તમે આ ધનુષ ગ્રહણ કરો. આ છે એ દિવ્ય તીર જે મને ઇન્દ્ર ભગવાને આપ્યા હતા. આ અક્ષય પાત્ર છે જેના બાણ ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ચારેય બાણ શત્રુનો નાશ કરીને વિલીન થઈ જશે અને પોતાના બાણ પાત્રમાં ફરીથી પ્રગટ થશે. આ તમારા બંને માટે છે. આમને ગ્રહણ કરો. मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन मधुर सरस अरु अति मन भावन.